આજે આપણે રથયાત્રાના પાવન અવસર પર મહાપ્રભુ જગન્નાથના 56 ભોગમાં અર્પણ કરવામાં આવતી ઓડિશાની સૌથી પ્રખ્યાત અને પરંપરાગત મીઠાઈ રસબલી બનાવશું। તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં 8 થી 10 કાજુ અને 8 થી 10 બદામ લીધા છે। સાથે જ 4 મોટી ચમચી જેટલી ખાંડ, 2 મોટી ચમચી મિલ્ક પાવડર અને 4 થી 5 ઇલાયચીના દાણાને મેં ફોલીને લીધા છે। આ બધાનો આપણે બારીક પીસીને પાવડર તૈયાર કરી લઈશું। સાથે જ અહીં મેં અડધા લીટર દૂધને ગરમ કરવા માટે મૂકી લીધું હતું। દૂધ થોડું ગરમ થઈ ગયું છે। હવે તેમાં પલાળેલું કેસર ઉમેરી લઈશું। સાથે જ તૈયાર કરેલો બધો પાવડર ઉમેરીને દૂધને બરાબર મિક્સ કરી લઈશું। તો આ પાવડરને આપણે મિક્સ કર્યા પછી સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને ગાંઠા ન પડે। તો દૂધમાં પાવડર બરાબર મિક્સ થઈ જાય પછી દૂધને વચ્ચે વચ્ચે હલાવતા જઈને ઉકાળીને ઘટ કરી લેવાનું છે। તો દૂધ ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઘટ કરી લેવાનું છે। તો આ મીઠાઈને ભગવાન જગન્નાથના 56 ભોગમાં અર્પણ કરવામાં આવે છે, જે દેખાવમાં રસમલાઈ જેવી લાગે છે, તેનો ટેસ્ટ એકદમ સ્વાદમાં અલગ હોય છે। અહીં મેં 150 ગ્રામ પનીરને ખમણીને લીધું છે। સાથે જ 1 ચમચી જેટલો ઝીણો રવો, 1 ચમચી ઘઉંનો લોટ અને 5 ચમચી ઇલાયચી પાવડર, સાથે જ 1 ચમચી જેટલી પીસેલી ખાંડને ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેશું। તો હાથેથી બધું બરાબર મિક્સ કર્યા પછી આને આપણે હથેળીના આ ભાગથી બરાબર મસળીને એકદમ સોફ્ટ એવો કણક તૈયાર કરી લઈશું। તો આ રીતના સોફ્ટ કણક તૈયાર થાય એટલે તેમાંથી નાના નાના ગોળા બનાવીને તૈયાર કરવાના છે। તો અહીંયા મેં 1 ચમચીનું માપ લીધું છે, જેથી કરીને બધા ગોળા એકસરખા તૈયાર થાય। તો આ રીતે ગોળાને હાથેથી દબાવીને ચપટો કરી લેવાનો છે। તો આ જ રીતના મેં બધા ગોળાને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને તેલમાં તળવાના છે। તો તેલમાં તળવા માટે ગરમ તેલમાં એક નાના બોલને ઉમેરશું તો તે તરત જ ઉપર તરીને ન આવે, એટલે કે આપણું તેલ વધારે ગરમ નથી, મીડિયમ ગરમ છે, જે તળવા માટે એકદમ પરફેક્ટ છે। હવે આપણે તેમાં બોલને ધીમે ધીમે ઉમેરી સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું। તો જો તેલ વધારે ગરમ હશે તો બોલ ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। તો ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખીને આપણે આ બોલને તળી લઈશું। તો બોલને આવી રીતના ફેરવતા જઈ ઉપર નીચે કરી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લઈશું। અને આ સાઇઝના મારે ટોટલ 12 પીસ બનીને તૈયાર થયા હતા। તો જોઈ શકો છો આપણા બોલ તળાઈને રેડી છે। હવે આપણે તેને કાઢી લઈશું। તો સોડા વગર પણ આ બોલ સરસ ફૂલીને તૈયાર થયા છે। આ જ રીતે હું બીજા બોલને પણ તળી લઈશ। હવે આપણે દૂધ ઘટ થવા માટે રાખ્યું હતું તેને ચેક કરીએ તો તે પણ સરસ ઘટ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે અને દૂધ હલકું ગરમ હતું ત્યારે જ આ બોલ્સને ઉમેરી લીધા છે। તો દૂધ હલકું ગરમ હોય ત્યારે બોલને ઉમેરવાથી બોલમાં દૂધ બરાબર એબ્ઝોર્બ થઈ અને બોલ સરસ એવા સોફ્ટ તૈયાર થશે। હવે આને આપણે 30 મિનિટ માટે રહેવા દઈશું। તો 30 મિનિટ પછી આપણે તેને સર્વ કરીએ। અહીં હું પારંપરિક રીતે સર્વ કરું છું। ત્યાં હંમેશા માટીના વાસણમાં જ ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। તો મેં પણ આજે માટીના વાસણમાં જ આ પ્રસાદને સર્વ કર્યો છે, જેમાં ચાંદીનું વરખ લગાવી લીધું છે, જે દેખાવમાં સરસ લાગે પણ એ એકદમ ઓપ્શનલ છે। ઉપરથી પિસ્તાને ભભરાવી ગાર્નિશ કરી લઈશું। તો તમે પણ આ રથયાત્રા પર મહાપ્રભુના આ પ્રિય પ્રસાદને ઘરે બનાવજો અને અર્પણ કરજો। તો આવનારા તહેવારો માટે આવી જ નવી અનોખી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। આવજો।